ધોરાજીમાં માધવ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા વૈદિક પદ્ધતિથી હોળી પ્રગટાવી. હોળી માટે મહિલાઓ ગૌશાળાની જ ગાયોના છાણા થાપે છે. ગૌશાળાની ગાયોના છાણામાંથી માધવ મહિલા સત્સંગ મંડળ દ્વારા છાણા થાપીને ભારતીય સંસ્કૃતિ તેમજ હિન્દુ ધર્મની પરંપરા મુજબ વૈદિક હોળી પ્રગટાવી હતી. હોળી ઉપર પૂર્ણ કદની હોળિકા બેસાડવામાં આવી હતી. ત્યારે રંગબેરંગી કલર તથા ફૂલોથી શણગારીને રંગોળી પણ પૂરવામાં આવી હતી અને ત્યારબાદ ભવ્ય આતશબાજી તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન વિધિ બાદ હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે માધવ ગૌશાળાના ટ્રસ્ટીઓ તેમજ લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. માધવ ગૌશાળા ટ્રસ્ટ આયોજિત હોળાષ્ટક નિમિત્તે આજે માધવ ગૌશાળાના પ્રાંગણમાં માધવ ગૌશાળાના ગાયોને છાણનું મહિલા સત્સંગ મંડળ દ્વારા જ્યાં છાણા થાપી અને હોળીનું આયોજન કરે છે. શાસ્ત્રોક્ત વિધિથી હોળી પ્રગટાવવામાં આવેલ છે. ધોરાજી શહેરના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિતિમાં અને સૌ નગરજનોની ઉપસ્થિતિમાં હોળીનું દાન દેવામાં આવેલ છે. આમ તો હોળીનો કાર્યક્રમ ઘણા વર્ષોથી આ જગ્યા પર થાય છે, પણ છેલ્લા 3 વર્ષ ત્યાં માધવ ગૌશાળાના ગાયોના છાણની હોળી પ્રગટાવવામાં આવે છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।